ભૂમાફિયાને દબોચતા ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ માત્ર 3 દિવસમાં જ 3 ડમ્પર, 1 જેસીબી તેમજ 2 ટ્રેક્ટર ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયા. તારીખ 22/5/2024ના 3 મોટા ડમ્પર રાણીયા ફાટક પરથી લગભગ સવારે કરવામાં આવ્યા હતા. ત્યારે 15 લાખના મુદ્દામાલ સાથે રેતી ભરેલી મુદ્દામાલ સાથે તેઓ પકડાયા હતા. જ્યારે આજે 2 ટ્રેક્ટર તેમજ 1 જેસીબી રાણીયા ગામ વિસ્તારથી પકડાયા. આશરે 25 લાખના મુદ્દામાલ સાથે જેસીબીના માલિક નારણ વણઝારાના સાધનને પકડી પડાયો હતો. જ્યારે 2 ટ્રેક્ટર માલ ભરેલ પકડાયા હતા. ખાણ ખનીજ અધિકારી કરણ સોની તેમજ સચિન પટેલના નિરીક્ષણમાં ઠાસરાનું રાણીયા રેત ખનન માટેનું હબ બન્યું છે. ખનન અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે તો ખરા, પણ ભૂમાફિયાઓને કોઈ ડર ન હોય તેમ દિવસ રાત ખનન થઈ રહ્યું છે. તો ખનન માફિયાઓ પર લગામ ક્યારે?